जनार्तिमोचनम् पतितो धरणाय तत्परम् सहजानंद गुरुं भजे सदा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री राधारमण देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। श्री कष्टभंजन देवनी जय। श्री 500 परमहंसनी जय। मंदिर में बिराजमान आराध्य इष्टदेव राजाधिराज महाराज जेम मंदिर में बिराजे छे ए ज रीते आपणा हृदय मंदिर में हृदय सिंहासन पर बैठेला अनंत भुवनना नाथ परमात्मा भगवान स्वामीनारायण सर्वे वाला वाला वंदनीय संतो भक्तो मुक्तो हૈયાના હેતથી जय स्वामीनारायण। કોંગ્રેસમેન આવ્યા, તમે એમની સત્કાર્યોને બિરદાવ્યા, એને તમારા પ્રત્યે સદભાવના વ્યક્ત કરી, એ બધું તમે સમજી ગયા છો, માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે નો આવડતું હોય એવું કહેવાય ને, મને બહુ સમજાણું નહોતું. નવીનભાઈ તમે તો કાંઈક સમજતા હશો, આપણે સમજવાનો પ્રયત્ન કરશું ઠાકોર દાદા, બરાબર? આપણા હિન્દુ સનાતન ધર્મમાં ના મૂળ 5 પાયા છે. એક કર્મવાદ, બીજો પુનર્જન્મવાદ, ત્રીજો અવતારવાદ, ચોથો સંત કૃપા આશીર્વાદ અને 5મો મુક્તિવાદ, મુક્તિ મીમાંસા. આ 5 પાયાના સિદ્ધાંતો ઉપર આપણો હિન્દુ ધર્મ રચાયેલો છે. આજે આપણે કર્મવાદ, કર્મના સિદ્ધાંત ઉપર થોડુંક સમજવું છે. બહુ સમજવા જેવો મહત્વનો બાબત છે, જે હિન્દુ ધર્મના બેઝિકલ પાયા ઉપર છે. પ્રત્યેક કન્ટ્રી હોય એના લો હોય. અહીંયા આવવું હોય તો ઇમિગ્રેશન લો હોય, કાઉન્સિલ લો હોય, અમેરિકન લો હોય. રોડે ચાલુ હોય ને તો કેમ હલાય કેમ ન હલાય એના કાયદા હોય. તો આ અનંત બ્રહ્માંડો ચાલે છે, એનો કોઈક લો હોય કે નહીં? હે, આપણે બધા કાયદા હોય તો કોઈક આઘા પાછા થઈ જાય. હા, ભારતમાં હથિયાર રખાય ને અહીં હથિયાર રાખવા વાંધો નહીં. અહીં હથિયાર રાખો તો વાંધો ન હોય ને ભારતમાં હથિયાર રાખો જેલમાં જાઓ. દરેક દેશના પણ એક લો હોય છે, કાયદા હોય છે. તો જે દિવસે જે ટાઈમે સૂર્યને 5:35 ઉગવાનો હોય તો 5:35 ઉગે, 6:37 ઉગવાનો 6:37 ઉગે, 7:30 હાથમાં હોય ત્યારે જ હાથમે. આખા સૂર્ય ચંદ્ર કરોડો આવા સૂર્યો, ગેલેક્સીઓ, તારા મંડળો એક સેકન્ડ પણ આગા પાછા નથી થતા. પૃથ્વી એની રીતે ધરી ફરતી ફરે છે. એ સહેજ ધરી ફરતી પોતાની જે ગતિ છે એ ધરી ફરતી ફરે છે. એ પર કલાકે 1100 માઇલની સ્પીડે ફરે છે. અને પર કલાકે સૂર્ય ફરતી એ 1,13,00,000 માઇલની સ્પીડે ફરે છે. પૃથ્વીથી ચંદ્ર થોડોક નમતિયાળ છે, સહેજ વધારે નમતિયાળ ને તો આખું આ સમુદ્રમાં ભરતી ઓટ આવે છે ને એ ખાલી ઓટ આવી જાત એટલે પૂરું થઈ જાત. એને કહેવાનું કે એની જે ગતિ નક્કી કરી છે, મેં તમે નથી કરી ને. એક સામાન્ય પ્લેનની ગતિ હોય કે કારની ગતિ હોય, એ કારની ગતિ મુજબ ચાલે તો સરખું હાલે. સહેજ આઘું પાછું થાય તો
હા, અને તમારે અહીંયા અમેરિકામાં તો એક્સિડન્ટ થાય ઓછા ને થાય ત્યારે ક્યારે થાય ઝાઝા, કારણ કે બધા ગતિ પ્રમાણે હાલતો, એક અટકે એટલે એક 10-12 આવી જાય, એટલે આમ બધું સરેરાશ સરખું થઈ જાય હો. હા, તો આપણને એમ થાય એ આ કરોડો યુનિવર્સ નો લો શું? વોટ્સ લો ઇન યુનિવર્સ? અન્ડરસ્ટેન્ડ વોટ્સ લો? ધીસ લો ઇઝ કર્મ સિદ્ધાંત. રામાયણમાં આ પ્રશ્ન પૂછ્યો લક્ષ્મણજીએ ભગવાન રામને ઉત્તરકાંડમાં, ત્યારે ભગવાનને આ જ જવાબ આપ્યો છે ભગવાન રામે, કે કર્મ અનુસાર જગ રચ રાખા, જૈસો કર્મ તેહી તૈસો ફલ ચાખા. જેના જેવા કર્મ હોય એને એવું ફળ મળ્યું છે. વડતાલના 6ઠ્ઠા વચનામૃતમાં આટી ઘૂંટીનો વચનામૃત છે. મહારાજ કે આટી ઘૂંટી વાળા પ્રશ્ન પૂછો, જાગતા થવી, બધા હુઈ જતા હશે ને. હા, એટલે હા, અને સુરાખાજી આજ કે મહારાજ ઘોડા ખેલવામાં ઊંઘ ન આવે, નાવામાં ઊંઘ ન આવે, ખાવામાં ઊંઘ ન આવે, આ ભટડો પોથી ખોલે ને ત્યારે એમાંથી જ ઊંઘ નીકળે છે. હે, એમ આપણને જયારે સાચી વાત સાંભળવાની હોય ને ત્યાં ઝોલા આવી જાય, જ્યાં જાગવાનું હોય ને ઝોલા ખાઈ જાય. સંકિતભાઈ ઠાકોર બાપા, એટલે આ સમજવા જેવી વાત છે કે પ્રશ્ન પૂછ્યો ત્યારે કીધું કે મહારાજ આ જગતમાં કેટલાક રંક છે, કેટલાક રાજા છે, કેટલાક પશુ છે, કેટલાક માણસ છે, જીવ તો બધા છે. આનું કારણ શું? કારણ કે પ્રશ્ન એવો છે કે જ્યારે સૃષ્ટિનો આરંભ થયો ત્યારે તો બધા હરખા હતા. જ્યારે સૃષ્ટિનો આરંભ થયો ત્યારે તો બધા હરખા હતા, તોય જે દિવસ બધા સરખા હતા માયાના ગર્ભમાં, તે દિવસે એકને પશુ બનાવ્યો, એકને લીમડો કર્યો, એકને બાવળ કર્યો, એકને બોરડી કરી, એકને સિંહ કર્યો, એકને વાઘ કર્યો, એકને સર્પ કર્યો, એકને સસુદર કરી. આવું શું કામ કર્યું? વિચિત્રતા. તેથી તો બધાને હરખો આપવું પડે ને ફળ. તો મહારાજ કે તમારા પ્રશ્નમાં જ તમારો ઉત્તર છે. તમે કીધું કે જીવ અનાદિ કાળનો છે, એનો અર્થ થાય કે અનાદિ કાળના એના કર્મ પણ લાગેલા છે. એટલે મોટા સંતોને પૂછ્યું કે આ મનુષ્ય જન્મ છે એ શું છે? તો આપણા કર્મ પણ 3 પ્રકારના હોય: પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. મોટો ગોડાઉન હોય એ સંચિત કહેવાય. એમ ગુણાતીતાનંદ સ્વામી કે આ જીવને કરોડ કોટડી કર્મની ભરેલી છે, એમાંથી 1 કોટડી ભગવાને લીધી. હજી 99,99,999 તો એમના સ્ટોકમાં જ છે. 1 કોટડી લીધી, એમાંથી અડધી કોટડીનો દેહ બનાવ્યો, અડધી કોટડીના સંબંધી બનાવીને માટે જીવ પૂરું કરી નાખે. એટલે મહારાજ કે અનાદિકાળનો જીવ એના કર્મય યુક્ત છે. પ્રલય થાય તો કર્મ નથી છોડતા. એટલે આ જ પ્રશ્ન ભાગવતજીના આરંભમાં પહેલો જ પરીક્ષિત પૂછે છે, કેમ એતત વિચિત્રમ વિશ્વમ? આ વિશ્વમાં એટલી વિચિત્રતા શું છે? ત્યારે ભગવાન વ્યાસ એટલું જ કહે છે, એતત સર્વમ તો પ્રાકૃત કર્મફલમ. આ બધું પૂર્વ કરેલા કર્મનું ફળ છે. અને સાગરમાં પણ ભગવાન સ્વામિનારાયણ આ વાતને પ્રતિપાદન કરે છે કે જૈસો કરત કર્મ જન જેહા, તિસવિધ ફલ હિ પાવત તેહા. જૈસો કરત કર્મ જન જેહા, તિસવિધ ફલ પાવત તેહા. સુખ દુઃખ મિલત જન સોઈ, ફલ પ્રદાતા હરિ રહે સોઈ. આપણને એમ થાય કે આ જિંદગી શું છે? તો ક્યારેક ઉદાસીનો આગ છે જિંદગી, ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી, અને ક્યારેક હસતો ને રડાવતો આપણો રાગ છે જિંદગી, અને આખેર તો કરેલા કર્મનો હિસાબ છે જિંદગી. આપણા કરેલા કર્મનો હિસાબ એ આપણી જિંદગી છે. માટે આ અહીંયા રસોડામાં બધા બહેનીઓ રાંધે ને, એ તમે ભાઈઓ પ્રેમથી ખાઈ શકો. હું રાંધે કોક ને ખાવ કોક. અહીંયા બધું હાલે, એક રસોઈયો રાંધી દે ને બધા ખાઈ લે, એ હાલે. પણ ઈશ્વરના ચોપડામાં
જે પોતે રાંધ્યું હોય એવું જ એને ખાવાનો નિયમ આવે છે. તમારું રાંધેલું, તમે સારું રાંધશો તો સારું, ને ખરાબ રાંધશો તો ખરાબ. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં મોટી સભા કરીને બેઠા હતા અને ભગવાન આ કર્મનો સિદ્ધાંત સમજાવતા બોલ્યા કે એક રાજા હતા. રાજાને એક દિવસ એમ થયું કે આજે મારો એક ઉત્તમ દિવસ છે, જન્મદિવસ છે, વળી વૈશ્વિક દ્રષ્ટિએ પણ પવિત્ર પોષી પૂનમનો દિવસ છે, આજે કંઈક સારા કાર્ય કરીએ. એટલે એને તેના પ્રધાનોને બોલાવ્યા, 3 પ્રધાનને, કે આપણા બાગીચામાં જાઓ અને સારામાં સારા ફૂલના કોથળા ભરી આવો, ફળ ફૂલના. આજે એ સારામાં સારા ફળ તમે લાવશો, આપણે લોકોને વેચવા છે, લાહણી કરવી છે. એ જમાનામાં ફળ આજના ઉત્તમ મિષ્ટાન કરતા ઉત્તમ ગણાતા. ફળ એ મોટી ભેટ ગણાતી, કેમ છે ફળ સાત્વિક ખોરાક છે અને ત્યારે લોકો સત્વ પ્રધાન હતા. 3 પ્રધાન ગયા. એકને એમ થયું કે રાજાને કાંઈક સાસવારે થાય, હાલો આજ સારું કર્મ કરું, લઈ આવો ફળ આપપાસ, લઈ આવો ફળ આપપાસ. પાછા એમ કે આવો જાઓ વેચી આવો. આમના અમથા અમથા આપણને તોડવી નાખે. બગીચામાં ગયા તો 3, પણ એકે બગીચામાંથી ફળની બદલે જે કાંઈ પડ્યું હતું, કૂચો, પાંદડા, જે કાંઈ હળેલા ફળ બધું ભરી દીધું. બીજાને એમ થયું કાંઈ હાવ કૂચો થોડો ભરાય, કાચા પાકા હેઠે ખેરેલા ફળ ભર્યા, અડધા હારા ને અડધા બગડેલા. ત્રીજાને એમ થયું ગમે એમ તો રાજાનો હુકમ છે, માલિક તો રાજા છે. એટલે એને સરસ ઝાડવા ઉપરથી ચડી ફળ તોડ્યા, કાચા જેવા હતા એ વચ્ચે હેઠે રાખ્યા, ઉપર વનપક મૂક્યા અને પાકેલા સૌથી ઉપર મૂક્યા. કારણ કે આમ જાતા જાતા દેતા દેતા પાકી જાય ને હેઠે ના, પ્લાન સાથે ચાલ્યો. કામ તો 3 કર્યું છે, પણ એકે આયોજન સાથે કર્યું, એકે અડધું જેવું તેવું કર્યું ને એકે તો આડેધડ કરી નાખ્યું. આડેધડ કર્યું તામસી કર્મ કરનારો, કાંઈ વિચાર જ નથી. ઓ રાજસ છે ને ઓ સાત્વિક છે. રાજા પાસે આવ્યા અને રાજાને કીધું કે લ્યો મહારાજા, ફળના કોથળા આવી ગયા. ત્યાં કે મને વિચાર આવ્યો કે આપણે દર વખતે ફળ લઈ અને સમાજને જ વેચીએ છીએ, પ્રજાજનો તો ખુશી જ છે, પણ મને એમ થયું કે આજે પવિત્ર જન્મદિવસ છે ને આજે સારું કામ છે, તો આપણે 10 દિવસની સાધના આરાધના કરવી છે. માટે તમારા ફળ તમારે 10 દિવસ ખાવાના, દરેકને એક ઓરડો સ્પેશિયલ 10 દિવસની તમને રજા, હવના હવ ફળ હવને ખાવાના છે. હવે જેને કૂચો ભર્યો એને 10 દિનના ઉપવાસ, ફાસ્ટિંગ, બરાબર. અને મધ્યમ ભર્યું તેને 2-5 દી હારા રહ્યા, હારા ભર્યા એને 10 દિવસ લીલા લહેર થયા. મારા બાપ આ વાર્તા કહીને ભગવાન એવું સમજાવતા હતા કે આપણા કરેલા કર્મના ફળ આપણે ભોગવવા પડશે. સારું કરશો તો સારું અને ખરાબ કરશો તો ખરાબ. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હતા ને ઉમંગ નામના શેઠ આવીને ભગવાન સ્વામિનારાયણના પગ પકડીને રડી પડ્યા. મહારાજ કહે છે શા માટે રડો? અરે મહારાજ, મારો એકનો એક જુવાન જોત જેવો દીકરો, મેં એની પાછળ હજારો ને લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, તો એ મરી ગયો. પ્રભુ શું કરું? રડું નહીં તો શું કરું? અમારે સંસારીને તો એટલું શોખ, સોત વિત વિના પામીએ દુઃખ. હવે અમારી ગઢપણની આધાર હતો, આંધળાની લાકડી હતો, આ પુત્ર રત્ન ગુમાવ્યું. મહારાજ થોડીક વાર સામું જોઈને રડતા હતા. મહારાજ કેવું જે થયું એ હરી ઈચ્છા, સાનાર્યો ને. અરે પ્રભુ, તમારે તો બોલવું છે સાનાર્યો, એ તો વીતી હોય રે હો જાણે, અણસમજ્યા ઈર્ષ્યા, અને તમને વિધિ છે અમારે, તમારા દીકરા તમે બાવા છો. ભગવાનને બોધ આપવા માંડ્યો ને ત્યારે ભગવાન થોડો ખામું જોઈને કહે છે કે શેઠ, જેદી રોવાનું હતું તેદી હસતા હતા, અને આજ હસવાનું છે ત્યારે રોવા બેઠા છો. 1 સેકન્ડમાં આહુડા હુકાઈ ગયા હો. અને આપણી ગુજરાતી કહેવત છે કે હસી હસીને કરેલા પાપ રોઈ રોઈને ભોગવવાનો વારો આવે છે. અને કોક એમ કહેતા હોય કે ઈશ્વરના ઘરમાં અંધેર હે, કોક એવું કહેતા હોય કે ઈશ્વરના ઘરમાં ડેર હે પણ અંધેર નહીં હે. સાંભળી લો કાન ખોલીને, ઈશ્વરના દરબારમાં ડેરેય નથી ને અંધેરેય નથી. જ્યારે જેનો ફળ પાકે ત્યારે એ મળે જ, બરાબર. અંકિતભાઈ, કેતનભાઈ, સાંભળો મજાની વાત. તમારા ઘરમાં 1 કોઠી છે અને 1 કોઠી કેતનભાઈના ઘરમાં છે. એક સમજવા માટે હો,
આ બધા માટે લાગુ પડે છે. બધા સમજી લેજો કે અમે અંકિતભાઈ કેતનભાઈ જ છીએ, એ 2 કોઠીઓ છે આપણા ઘરમાં, બરાબર. તમે કોઠીમાં કાંકરા ભર્યા છે ને આમને અનાજ ભર્યું છે. હવે બેના વિચાર બદલી ગયા. હવે તમે કોઠીમાં ઉપરથી અનાજ મીંડ્યા નાખવા, કારણ કે કોઠીનો નિયમ હોય હેઠે જ કાનેથી કાઢવાનું હોય, અને આ કાંકરા નાખે છે. પછી તમને મનમાં વિચાર આવે કે હારો હું તો કોઠીમાં અનાજ નાખું તો મને કાંકરા કેમ નીકળે છે, અને આ કેતનભાઈ તો સુખી છે, એને અનાજ નીકળે છે, કાંકરા નાખે તો એને અનાજ નીકળે છે, હું અનાજ નાખું ને કાંકરા નીકળે. ના 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 બાપા, એ પહેલા તમે કાંકરા ભર્યા હતા ને એ તમારે આવે, જેવા કાંકરા ખૂટશે ને એટલે તમારે પછી કાંઈ અનાજ ખાવાનો જ વારો છે, અને ઓલાને આ એમ આપણું અમુક સારા કર્મ હોય ત્યાં સુધી બધી લીલા લહેર હોય. ભગવાન સ્વામિનારાયણ એક સરસ મજાનો એક્ઝામ્પલ આપતા, આ ચરિત્ર પૂરું કરીને પછી કહું કે રોવાનો વારો હતો તેથી હસતો હતો, ને આજ હસવાનો વારો તેથી રોવે છે. હું મહારાજ કે શેઠ તમને ખબર છે તમારા ગામમાં તમારા પાડોશી એક પવિત્ર ભક્ત હૃદયના ભૂદેવ રહેતા હતા, એને કાળી મજૂરી કરી અને 1000 રૂપિયા ભેગા કર્યા હતા, અને એ ભેગા કરેલા રૂપિયા તમારે બિઝનેસ કરવો હતો એટલે તમે બિઝનેસ માટે લીધા, અને બિઝનેસ માટે લીધા ત્યારે તમે કીધું હતું કે તમે મને અત્યારે બિઝનેસ માટે આપો, 2-3 વર્ષ પછી હું 1000 ના 2000 કરી આપીશ, બરાબર. હવે તમારે 2000 કરવાનો સમય આવ્યો, 2-2.5 વર્ષ ગયા, એમાં ગામમાં એક અચાનક ઢીંગાણું આવ્યું, ધાડપાડું આવ્યા. એટલે જૂના જમાનામાં ગામમાં લૂંટારાઓ આવે તો ઢોલ વગાડતા ને બુંગ્યો પોકાર્યો, કે આમાં વડીલોએ સાંભળ્યો છે બુંગ્યો, ખબર છે? ઢીવાંગ 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 ઢોલ વાગે, એ સુરીરો અહીં બજારે નીકળજો, બાડવટિયાના ભૂકા બોલાવાના છે. આ ભૂદેવ આમ ભક્ત હૃદયના હતા પણ સુરીર હતા. બુંગ્યો સાંભળી છલાંગ મારી, તમે તો કે ઘરમાં ગોદરી ઓઢીને હુઈ ગયા, આ છલાંગ મારીને બહાર નીકળ્યા. બીજા પણ સુરવીરો બંકાઓ બહાર નીકળ્યા અને લૂંટારા સામે ઝાકાઝીકી બોલી. હવે આ જ્યારે બહાર નીકળ્યા તો આ એને ઘોડી ખેલવતા હતું. પહેલા જમાનામાં તો ઘોડી જ વાહન હતું ને, એટલે એક ઘોડી ઉપરથી સીધા છલાંગ મારીને ઘોડી ઉપર ચડી ગયા અને ગયા તો અરે ઘોડી અકોણી હતી, અજાણ્યો અસવાર જોઈ અને લૂંટારાઓની વચ્ચે ઊભી રાખી. અને હવે લૂંટારાઓ એક બાજુ સેંકડો લૂંટારા હતા, વચ્ચે આવી ગયો એટલે ઓલા 12 વર્ષિયા થઈ અને આનું અચાનક ત્યાં કામમાં આવી ગયા. હવે એ કામમાં આવી ગયા તે દિવસે તમે અને તમારી પત્નીએ શેરો બનાવીને ખાધો. હું કામ 1000 રૂપિયા બચી ગયા. હવે કોણ વાહે તો કોઈ હતું નહીં. એ કે તેથી તમે જેદી રડવાનો વારો હતો કહો, જેને મને 1000 રૂપિયા આપ્યા અને મારી માટે બિઝનેસના દ્વાર ખોલી દીધા, મને કેટલાય પછી બેનિફિટ મળ્યો, જેના નીતિએ નારાયણ વચ્ચે પ્રામાણિકતાની પર્ણકુટીમાં પરમાત્મા પધારે, આવી આપણી ગુજરાતી કહેવત છે. અને નીતિ નિયમને નેવે મૂકી અને તેથી તમને એમ થયું કે હાશ બચી ગયા, તમારા બાપના હાથ જ બચી ગયા. કે પ્રભુ એ મરી ગયો તો હું કરું, હું ન કરું. એને શું કીધું હતું? મારે કર્મ કરવાના, તમારે ન કરાય સત્કર્મ વાહે. તમે એનો તમારી માટે કેમ વાપર્યો? અણહકનો પૈસો. યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત છે, અણહકનો પૈસો આવે એટલે તમારા પરિવારમાં 4 વસ્તુ બેનિફિટ મૂકતો જાય. એક તો કુટુંબમાં ક્લેશ, બીજા કોર્ટ કચેરી, ત્રીજી બીમારી, અને ચોથો એકાદો એવો પરિવારનો સભ્ય થાય કે એવું કામ કરે કે તમારી 7 પેઢીની જાય આબરૂ. એવો કોઈ સ્ત્રી ધનમાં ફસાઈ જાય, અથવા તો એવો આપણે શું કહે છે અત્યારે ઓલું જુગાર રમે, ઓલું શેર બજારમાં હલવાઈ જાય એટલે કરેલું બધું ગોળો ને ગોફણ બધું જાય, બરાબર. એટલે ભગવાન કહે છે કે પણ પ્રભુ એ મરી ગયો. મહારાજ કે હારા કર્મ કરતા હશે પ્રભુ, હવે એ મારું મને દીદી ન હુજ્યો, હવે મારે શું કરવું? મહારાજ કે કરવાનું હું કાંઈ નહીં. અને મહારાજ હવે મારો દીકરો મરી ગયો, હાલો એ તો એનો લેણદાર હતો એટલે એની પાછળ તમે
એ કે એના 1000 આપ્યા હતા, મેં ભગવાન કે 10,000 ખર્ચ્યા ને છેવટ મરી ગયો. મહારાજ કે એનું હતું એનું લઈ ગયા. પ્રશ્ન તો કે એની પણ એની પત્ની વિધવા થઈ એનું હું, એને તો આજીવન બિચારા દંડાપોચ ભોગવવાનો ને. મહારાજ કે ઓલી અકોણી ઘોડી હતી. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 21મા વચનાવતમાં કહે છે કે આ જીવ અનંત વાર સ્ત્રી થઈને પુરુષોને ભોગવી છે, પુરુષો થઈને સ્ત્રીને ભોગવે છે. અનંત વાર કૂતરો, ગધાડો, ઉટિયો બધા અનેક યોનિઓને પામ્યા છે. અને દરેક જન્મમાં એના કુટુંબને પરિવાર કર્યા છે. પણ એ કુટુંબી કે પરિવારજનો એને અંતે કોઈ કામમાં આવ્યા નથી. એમ આ જન્મના પણ કુટુંબીઓ અંતે કોઈ કામ આવવાના નથી. માટે જેવું સંબંધીમાં હેત છે એવું સંતમાં હેત થાય તો જીવના મોક્ષનું દ્વાર ખુલી જાય. આ કર્મ પ્રમાણે કુટુંબીઓ મળ્યા હોય, કામ કરતા હોય, અને જેવા કર્મ કર્યા હોય, જેવી ઈચ્છા હોય. અને યાદ રાખજો, કર્મ માત્ર તનથી જ નથી થતું, મનથી પણ થાય છે. તમે મનથી કોકના પ્રત્યે દુર્ભાવ સેવા હોય એનું પણ ફળ લાગે છે. કર્મનો હિસાબ ન્યારો છે. સારંગપુરનું 14મું એ કે મહારાજ તનથી કરેલું ને મનથી કરેલું બે હરખું ફળ લાગે કે ન્યૂનાધિક લાગે? મહારાજ કે બેયનું હરખું જ લાગે. તમે ઈરાદો અગત્યનો છે. ડોક્ટર છે એ કોઈ દર્દીને મારવા ચપ્પુ લે છે, શરીરનો એક પાર્ટ કાપે છે, પણ એ જીવાડવા કાપે છે. એટલે એ કદાચ મરી જાય તો એને ભગવાન સારું ફળ આપે. અને ગુંડો હોય એને મારવા એટેક કર્યો હોય, મર્યો ને બચી ગયો ને તો એને મૃત્યુનું ફળ આપે છે. કેમ કે એનો ઈરાદો આ માનસિક કર્મ છે. અને આપણામાં જે કામ, ક્રોધ, લોભ જે વધી જાય છે દોષો, એ માનસિક કર્મને લઈને. માણસ એકવાર વ્યભિચાર કરે, એકવાર લોભ કરીને કોકનું ખોટું કરે, પણ મગજમાં 1000 વાર આનું ચિંતન થયું હોય. આપણો અહીંયા અમેરિકન સૈન્યનું મેઇન જે સેન્ટર છે એમાં આ લખ્યું છે કે યુદ્ધ પહેલા મનમાં સર્જાય છે. યુદ્ધ 100 વાર મનમાં સર્જાય ત્યારે એકવાર પ્રેક્ટિકલ થાય છે. એટલે મનના ખોટા વિચારો પણ વ્યક્તિને કર્મફળ લાગે છે. પાંડવો જ્યારે વન વિચરણ કરતા ત્યારે એકવાર શ્રી કૃષ્ણ ભગવાનને મળવા ગયા તો રસ્તામાં જતા તો એમથી ખાલી હાથે જવું નહીં. એટલે એક આંબો આવ્યો તો કેરી તોડીને લેતા ગયા. ભગવાનને કેરી, ભગવાન કે માલિકને પૂછીને લાવ્યા હતા કે એમના એ રસ્તાના કાંઠે ખેતર હતું, સરસ કેરી પાકી હતી, લેતા આવ્યા, એમાં શું પૂછવાનું? ભગવાન કે તમારું ખેતર હતું કે કોકનું હતું? હતું જ કોકનું. જાઓ હવે એ કેરી આંબાને પાછી ચોટાડી આવો, પછી મારા દર્શને આવજો. હવે એ ચોટે? તૂટી તરત જાય. ચોટાડવી હોય તો બહુ સરસ છે આ કર્મની વાત. આ બધી સત્ય ઘટનાઓ છે. મહાભારતમાં લખાયેલી ઘટના છે. હું તમને અત્યારની વર્તમાન કાળની પણ 2-5 ઘટનાઓ કહું. પૂર્વ ગ્રંથમાં તો લખી જ છે, મહાભારતમાં તો ભાગવતજીમાં લખ્યું કે કિમ એતદ વિચિત્રમ, ત્યારે એટલું જ કીધું કે એતદ સર્વમ તું પ્રાક કર્મ ફલમ. પૂર્વ કરેલા કર્મના ફળને લીધે જ કોઈક રંગ થાય છે, કોઈક રાજા થાય છે, કોઈક ધનવાન હોય છે, કોઈક ગરીબ હોય છે, કોઈક મહાન બને છે, કોઈક સામાન્ય રહે છે. નકર જન્મતા બધા સરખા જ હોય. સીધા બધાને એમ જ હોય કે અમે અદાણી અંબાણી થઈ જાય એટલે સીધે જ તે 100 ગાડીઓના માલિક બનવી, પણ ઝુંપડપટ્ટીમાં જન્મે છે. અને મોટા ધનવાનોએ થઈને જેને ગરીબને શોષ્યા હોય ને એ પછી બીજો જન્મ એ ઝુંપડપટ્ટીમાં જ જાય. એ તમે એ ન માનતા, આ એની વાત છે. પાછા ગયા ધર્મરાજા કે મેં સત્યનું વ્રત રાખ્યું હોય તો આંબે કેરી ચોંટી જાય, 2 હાથ ઊંચી થઈ. ભીમ કે મેં શિવનું પૂજન હરખું કર્યું હોય તો કેરી ચોંટી જાય, 2 હાથ વધારે ઊંચી થઈ. અર્જુનજી કે મેં સારી ગુરુ નિષ્ઠા રાખી હોય તો ઊંચી થાય, 3 હાથ થઈ. સહદેવ કે મેં કોઈ દિવસ ખોટું જોશ જોયો ન હોય તો ઊંચી થાય. નરકુલજી કહે છે કે મેં કોઈ દિવસ ખોટું કર્મ ન કર્યું હોય તો ઊંચી થાય. કેરી ઊંચી તો થઈ ગઈ પણ ચોંટી નહીં. દ્રૌપદી કે મેં સતી ધર્મ પાળ્યો હોય તો એના પ્રતાપે કેરી ફળે લાગી જાય. અને રિયાલિટી કેરી ફળે લાગી ગઈ. સતી ધર્મની આ તાકાત છે. એક સતી નારી પતિમાં નિષ્ઠા રાખે એમાં તાકાત કેટલી આવે, એ નિષ્ઠાની તાકાત છે. એક વૃંદાએ જાલંધરમાં નિષ્ઠા રાખી પતિમાં
તોય તે ત્રિલોકીના દેવતાઓ જાલંધરને હરાવી નહોતા શકતા. છેવટ ભગવાનને કપટ કરી જાલંધરનું રૂપ લઈ વૃંદાનું સતી ભંગ કરાવ્યો અને પછી એ જાલંધર મરાણો. એ ઇતિહાસની કથા આખું જાલંધર પુરાણ છે. મારું બહુ ટૂંકમાં કહેવું છે કે આ એક સતીની તાકાત છે. એક પતિમાં નિષ્ઠા રાખે, એક જસમા ઓડણ એના પતિ ઓડમાં નિષ્ઠા રાખતી હોય, સિદ્ધરાજ જયસિંહ એને ચડપલું કરવા જાય તો કે રાજા થઈને પ્રજાની દીકરીની ઇજ્જત લૂંટે છો, જા તારા તળાવ હુકાઈ જાય, તળાવ કોરા થઈ જાય. આ તાકાત મારે કહ્યું, એક સામાન્ય વ્યક્તિમાં નિષ્ઠા રાખે એ આવો થાય તો અનંત કોટી બ્રહ્માંડની નાથ પુરુષોત્તમ નારાયણની નિષ્ઠા રાખી એ કેવડો મોટો થાય, એમાં વિશ્વાસ રાખી એ કેવડો મોટો થાય. પણ આપણને ભગવાનનો વિશ્વાસ નથી હોતો. દેવાનંદ તો સ્વામી તો કહે છે કે અજબ દયાળુ છે અલબેલો, હૈયે રાખો હાથ જોને. દેવાનંદ કહે દેવ ભરોસે બેલી બદરી નાથ જોને. હે મરાળને મોતીનો ચારો વખતે આપે વાલો જોને. દેવાનંદ કહે દેવ ભરોસે મગન થઈને મહાલો જોને. બસ ધીરજ ધરતું, અરે અધીરા, બહુ અધીરા ન થવું, ધીરજ રાખો, ભગવાનનો ભરોસો રાખો, ભગવાન ટાણે આપશે. પણ એ કેરી ચોટીને તરત પડી ગઈ. દ્રૌપદીની આંખમાંથી દડ 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 આંસુની ધારા થઈ. પાંડવો કહે છે સતી રડો છો શા માટે? તો કે મારા સતીત્વમાં હું ચૂક આવી. કૃષ્ણ ભગવાન પાસે ગયા, કૃષ્ણ ભગવાન પાસે રડી પડી કે બેન કેમ માટે રડે? તો કે શું ચૂક આવી? ચોટી તો ખરી પણ પડી ગઈ. ત્યાં કે આ તમે વન વિચરણ કરો છો ને, જયદ્રથે તમારું અપહરણ કર્યું, પછી ભીમસેને એને મારીને કાઢી મૂક્યો. તમને એક વાર એવો ખાલી સંકલ્પ થયો હતો. કેટલો? એક વાર સંકલ્પ થયો હતો. શું સંકલ્પ થયો? કે મારે આ 5 પતિ છે તોય મારે આ વનમાં ભટકવાના વાર આવ્યા, એની કરતા એક દુર્યોધનને સિલેક્શન કર્યો હોત તો. ખાલી કોઈ કર્મ નથી હો, કોઈ ક્રિયા નથી, માત્ર ખોટો ખરાબ વિચાર, એને લઈને ભગવાન કહે છે કે આ ચડેલી તૂટી ગઈ. સત્સંગી જીવનના 4th પ્રકરણમાં રેણુકા અને જમદગ્નિની વાત આવે છે. એ પરશુરામના માત પિતા, ભગવાન પરશુરામના માતુશ્રી રેણુકા દેવી હતા. એમના પિતાશ્રી જમદગ્નિ ઋષિ હતા. એ રેણુકા દેવી સતીત્વના પ્રભાવથી પાણી લેવા જાય તો આ પોતાની હાડી હોય ને, હાડી આમ કહીને આમ બોલી અને આપણે ઘડામાં પાણી લઈને હાડીમાં પાણી લઈને આવતા. આ તાકાત હતી સતીની. પણ એક દિવસ એ ગંગાને કિનારે વહેલી સવારે જળ લઈને આવતા હતા તો રસ્તામાં ગાંધર્વ દેવ જેવો દેદીપ્યમાન પુરુષ સુંદર સંગીતની સુરાવલી રેલાવતો હતો. અને એક વાર થોડુંક એની સામું જોવાઈ ગયું કે આ પણ કંઈક છે એમ, આ સારો છે, આટલું જ, કોઈ ખરાબ ભાવથી નહીં, આ કેવો સરસ. એ પોતાના પતિ સિવાય બીજે સારે મનાણી ત્યાં કપડું ફાટી ગયું અને પાણી ઢોળાઈ ગયું. એની બહુ મોટી કથા છે. પછી જગદગ્નિ ઋષિના કહેવાથી એનું પ્રાયચિત આખું રેણુકા દેવી પરશુરામ ભગવાન કરાવે છે. પણ મારે તે કેવું છે કે એક ખરાબ વિચાર એનું કર્મ લાગે છે. મારે ત્યાં એ કેવું છે. તો આજે આમાં ન જોવાનું જોઈને પોતાની જિંદગીને આ મોબાઈલના ડબલાની જેમ મગજનું ડબલું બનાવતા છે, એની શું દિશા થશે? નકરું ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ન જોવાનું જોયા કરવીને આમાં ચીટિંગ કરતા હોય ને એક એક કર્મના ફળ લાગશે. યાદ રાખજો, મટશે નહીં તમારા કર્મના ફળ. અમે 2 દિવસ પહેલા જ ન્યૂજર્સીમાં પધરામણીએ જતા એક ભક્ત હતા. એ ભગતે મને પ્રશ્ન પૂછ્યો. મને કે સ્વામીજી, એવું કહેવાય છે કે સતયુગમાં બધા જ સત્કર્મી હતા, બધા જ બ્રાહ્મણો હતા, બધા જ પવિત્ર આચરણવાળા હતા, તો હું ત્યારે કોઈ કર્મફળ લાગતું જ નહીં હોય એનું હું? મેં કીધું તમારા પ્રશ્નમાં જ તમારો ઉત્તર છે. કર્મફળ લાગે છે એટલે જ એ થયા. મને કે કેમ? મેં કીધું યાદ રાખો, ભાગવતજીના 5મ સ્કંદમાં વચનામૃતના ખગોળ ભૂગોળમાં ભગવાને વાત કરી છે. શું વાત કરી છે? તો કે આ જીવ એકવાર મનુષ્ય જન્મ પામે પછી જો આની સર્કલ ચૂકી જાય તો 3.5 કોટી કલ્પે પાછો મનુષ્ય જન્મ આવે છે. ત્યાં સુધી એને જન્મ
બર્થ ને ડેથની સર્કલમાં ઘૂમવાનું છે. હવે મેં કીધું સમજો, કલ્પમાં કઈ ખબર પડે કે બધું ઉપર થઈ ગયું? હે 4,32,000 વર્ષ, લાખમાં ખબર પડે ને, અને 32,000 એ કલયુગ ના થાય. 8,64,000 દ્વાપર, 12,96,000 ત્રેતા, 17,26,000 સતયુગ. આ 4,32,000 છે એ એક એકમાં ઉમેરતા જવાના, 4,32,000 એટલે યુગ અપ થતો જાય. આ નિયમ છે. એક ચોકડી પૂરી થાય, 4 યુગની એક ચોકડી કહેવાય. એ 4 યુગની એક ચોકડી થાય એટલે 43,20,000 વર્ષ થાય. એવી 1000 ચોકડીનો એક કલ્પ કહેવાય. એ 350 કોટી કલ્પ જાય ત્યારે ફરીને મનુષ્ય જન્મ આવે છે. તો મેં કીધું જે આ દ્વાપર, સતયુગ કે કળયુગમાં સારા કર્મ કરતા હોય એ બધાને ભગવાન સતયુગ વખતે જન્મ આપે છે. કારણ કે તરત તો આવતો નથી ને, એટલે ત્યાર બધા સતવાદી પુરુષો થાય છે. પછી જેમ જેમ લો લોકેલિટી આવતી જાય એમ લો લોકેલિટી દાટતા જાય. એટલે ઈશ્વરના કર્મનો હિસાબ ચોખ્ખો છે, ત્યાં ડેર નથી, અંધેર નથી. અને કરેલું તમારે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મમ શુભમ, ગીતાજીનો પોકાર છે. અને ત્યાં સુધી લખ્યું છે ન ક્ષીયતે કૃતમ કર્મમ જન્મ કોટી શતેરપી, 100 કરોડ જન્મ જાય તો કરેલું કર્મ ક્ષય નથી થતું. અને કોઈ એવું કહેતું હોય કે પાપે પુણ્ય ઠેલા, એ વાતમાં કાંઈ માલ નહીં. તમે પાપ કરશો, પાપ ભોગવવું પડશે. પુણ્ય કરશો, પુણ્ય ભોગવવું પડશે. તો તમે કહેશો કે મુક્તિ કેમ થાય? તો મુક્તિ પાપ પુણ્યથી પરે છે અને એ પ્રસન્નતામાં છે. જ્યારે ભગવાન કે મોટા સંતની પ્રસન્નતા થાય એ આખો કૃપાવાદ છે, આખો સિદ્ધાંત છે. ભગવાન કે સંતની કૃપાથી, સંત કૃપા એ સુખ ઉપજે. એ પ્રારબ્ધ ઉપર એટલે કર્મના લેખ ઉપર મેખ લાગી જાય. બાકી તમે જુઓ, ગૌતમ ઋષિએ શાપ આપ્યો તો અહલ્યાને, એની પત્નીને, પછી એને કરગરી તો કે ભગવાન રામની ચરણ રડશે ત્યારે તું શલ્યમાંથી અહલ્યા થાય. તો ભગવાને એ ઋષિના આશીર્વાદ અને અનુગ્રહથી શલ્યને અહલ્યા કરી અને એનો શાપને મુક્તિ કરી, કર્મનું હિસાબ ચૂકતે કર્યો. પણ શ્રવણના માતા પિતાએ દશરથજીને શાપ આપ્યો હતો કે દશરથ તારે દીકરા 4, અંત સમયે કોઈ હાજર ન રહેનાર, એ કે હાજર નહીં રહે. તો એ વખતે તો એને એક પણ દીકરો નહોતો, ખાલી લગ્ન થયા હતા, દશરથ દીકરા જ નહોતા થતા. તો એની કૃપાથી 4 દીકરા થયા. સ્વયં પરમાત્માએ એના આંગણે અવતાર લીધો, શેષજીએ અવતાર લીધો, ભરત જેવા મહાભક્તએ અવતાર લીધો. પણ એના પિતાના કર્મ એ કઈ મટાવ્યા નહીં. ખુદ કૃષ્ણ ભગવાનના દીકરાઓ હતા, પણ ભગવાનને ઓળખ્યા નહીં. સુરાસુંદરીમાં આસક્ત થયા તો પ્રભાસ ક્ષેત્રમાં બધા યાદવા થળીમાં કપાઈ મુવા અને અધોગતિ થઈ. એટલે યાદ રાખો કે ઈશ્વરના દરબારમાં માત્ર પરમાત્માની નજીક કે એના સંબંધિત થવાથી કર્મફળ મળતું નથી. અરે ખુદ ભગવાન પણ આ કર્મફળના હિસાબને સ્વીકારે છે. તો હું તમે તો ક્યાંથી બચી શકશું? એ જ્યારે યાદવા સ્થળે થઈ અને ભગવાન ત્યાં પ્રભાસ ક્ષેત્રમાં વૃક્ષ નીચે બેઠા હતા અને આમ ઢીસણ ઉપર પગ ચડાવીને અને જરા નામના પારધીએ બાણ છોડ્યું, ભગવાનના પગમાં વાગ્યું, આવીને રડવા માંડ્યો. ત્યારે કે ગયા જન્મે મેં તને છેતરીને માર્યો તો એ તું વાલી છો, આ જન્મે આપણો હિસાબ ચૂકતે થયો. ખુદ ભગવાને પણ આ સ્વીકાર્યું છે. માટે આ કર્મ 100 વાર વિચારીને એકવાર કર્મ કરવું, માનસિક કર્મ તે. અને માનસિક કર્મનું ફળ ન લાગતું હોય તો પરોત બાપા સંકલ્પ કરે અને 24 અવતારો હાજર ક્યાંથી થાય? પરોત બાપા સંકલ્પ કરે અને માનસીમાં દહીં દૂધ ક્યાંથી ઢોળાય? આ સારા કર્મનું ફળ. મહારાજ કે જેવું પ્રત્યક્ષ પૂજા કરો એટલું જ માનસી પૂજાનું ફળ મળે છે. પણ ક્યારે? ગદગદ ભાવે, પ્રેમ મગ્ન થઈને કરો. થોડું કરો પણ પ્રેમાધીન થઈને કરો. સારા સદભાવ રાખો. એક જણો તો આમ જમતો હતો, અંકિતભાઈ યોગ કાનુડા. તે કાનુડાએ પૂછ્યું કે યાર શું કરે છે? અરે દોસ્ત ખારસિંગ જમું છે. કે ભલામણા
ક્યાં છે? અરે મનમાં ભાવના કરું છું ખારસિંગ. તો કે તો કાજુ બદામ ખા ને. તો કે પોહાવું જોવે ને. હારા કર્મ કરવા વ્યક્તિને પોહાતા નથી. કેમ છે? ખરાબ કરવા વાળા મિત્રો બહુ ઝાઝા છે. એટલે જેવી સંગત એવી રંગત લાગી જાય છે. અને કરવી તો ખરા, પણ પછી જ્યારે ફળ ભોગવવાનો વારો આવે ત્યારે મેં હમણાં કીધું ને કે ક્યારેક ઉદાસીનો આગ છે જિંદગી, અને ક્યારેક ખુશીનો બાગ છે જિંદગી, ક્યારેક હસતો ને રડાવતો રાગ છે જિંદગી, અને આખીર તો કર્મ ફળનો હિસાબ છે જિંદગી. માટે 100 વાર વિચારીને કર્મ કરવાના. દ્રૌપદીએ હસતા હસતા શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું હતું, પ્રભુ હું તમારી બેન યજ્ઞમાંથી પ્રગટેલી આવી સતી સન્નારી, છતાં મારું ચીરહરણ કેમ થયું? સમજો. ભગવાન કહે છે કે સાંભળ બેન, તમારી બેન વાત સાચી, પણ તે પૂર્વ જન્મમાં તું એક રાજકુમારી હતી. એકવાર કોઈ ઋષિ ગંગામાં રહી સત્કર્મ કરતા હતા, ભગવાનને અંજલિ આપી મંત્રાર્ઘ્ય અર્પણ કરતા હતા. તો એ સંતની ચાદર ત્યાં તારી સખીને કહી અને હુકવી દે કે આ સાધુ કે આમ નદીમાં બેઠા બેઠા કર્મ કરે. સાધુનું કપડું ત્યાં હંગરાઈ દીધું. ચોરી નહોતું લીધું, મસ્કરી કરી હતી. એટલે આપણે કહે છે હસ્તામાંથી ખસતું થઈ જાય, હસ્તામાંથી ખસતું. ચોરી નહોતી કરી, હંગરી દીધું. સંત સંધ્યા વંદન પૂર્ણ કરી અને કપડું ગોતવા આવ્યા ત્યારે જોયું તો મળ્યું નહીં. ત્યારે એના મનમાં એમ થયું કે કોના આ કમત હોજી કે મારા કપડું હંતાડી દીધું. જેને મારું કપડું હંગર્યું છે એના એક દિવસ કપડાં ખેંચાય છે. એ કર્મનો ફળ ત્યારે આવીને ઉભું રહ્યું. એટલે કે નો ભીષ્મ પિતાને બુદ્ધિ હોજી, નો દ્રોણને ઉભી, કોઈ તારી રક્ષા કરવા તૈયાર ન થયું. પણ છેવટ તું મારે શરણે આવી હતી એટલે મેં તને ઉગારી લીધી. પણ તારું કર્મ ફળ હતું. જૈસી કરણી વૈસી ભરણી, બબુલ કે બોજ બો કે આમ કે ફળ કભુ નહીં પા શકતે. જમીનમાં લીમડો વાવો કેરીયું ન આવે, લીંબોળિયું જ આવે. હે એ લીંબુ વાવો તો લીંબુ આવે, આંબો વાવો તો કેરીયું આવે, શેરડી વાવો તો મધુરો રસ આવે, ગુલાબ વાવો તો સુગંધીમાન ગુલાબના ગોટા આવે, અને બાવળિયા વાવો તો કાંટા આવે. એમ જિંદગીમાં સારું કર્મ કરજો. 23 નવેમ્બર 1931 તે દિવસે ભારતના આઝાદીના જંગમાં જોડાયેલા 3 ભારતના વીર નરબંકા શહીદ ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજ્યગુરુ એને 23 એપ્રિલ 1931 ફાંસી ફટકારી હતી. પણ મોહબ્બત ખાનનો એનો જલાદ હતો અને એને એમ થયું કે તે દિવસે છેલ્લે માતા પિતાને પરિવારજનોને મળવાનું, એટલી બધી લાહોરની આજુબાજુ જનતા ભેગી થઈ ગઈ હતી. ત્યાં એમ થયું કંઈક થાય છે તો. એટલે 23 એપ્રિલને રદ કરી અને 22 એપ્રિલની રાતના 9 વાગ્યાને ફાંસીએ ચડાવીને પાછલા દરવાજેથી કાઢીને એને એક બાજુ ફેંકી દીધા. દગો કર્યો. અને ગુજરાતી કહેવત છે દગો કોઈનો હગો નહીં. એ જે દિવસે હસતા હસતા કરેલું કર્મ એ કરી તો નાખ્યો દગો. સમય કાળ કોઈનું છોડતો નથી. જૈસી કરણી વૈસી ભરણી. સમય ઉપર સમય ચાલો ગયો. આ વાત ગઈ એને એક્ઝેક્ટ 33 વર્ષ થયા. અને 33 વર્ષે 23 એપ્રિલ 1973 સમયે એ વખતે પાકિસ્તાનનો જે મેઇન વડાપ્રધાન હતો, PM, એને આ મોહમ્મદ ખાન આસિફ અહમદ ખાન સાથે એનો હરીફ હતો. અને એને બધી જ સિક્યુરિટી ગોઠવીને એને એમ થયું કે આ એક ઉડી જાય તો મારે કાંટો નીકળી જાય. અને આ બધું અમુક વસ્તુ એવી હોય છે કે રાજકારણીની રમત રાજકારણીને જ જાણે. એ ગાંધીજીને કોઈને માર્યા એ પકડાય, ઇન્દિરા ગાંધીની કોઈને હત્યા કરી પકડાય, રાજીવ ગાંધીની કોઈને હત્યા કરી પકડાય, લાલ બહાદુરની કોઈને હત્યા કરી હજી નથી પકડાણું, દીનદયાળ ઉપાધ્યાયની કોઈને હત્યા કરી હજી નથી પકડાણું, વીર સાવરકરની
કાશીમાં, અરે કાશ્મીરમાં કોને હત્યા કરી હજી નથી પકડાણું. અરે શરદ મુખર્જીની હત્યા કોને કરી? શું કામ? કરાવનારા જ હોય, ક્યાં જ પકડાય? એ પણ એ ઇન્દિરા ગાંધી હોય, લાલ બહાદુરની હત્યા થઈ. ઇતિહાસ કોઈને છોડતો નથી. ઇતિહાસ મોટી અદાલત છે, યાદ રાખજો. તમે કરી તો નાખો તમારી સત્તા કે સંપત્તિના જોરમાં, પણ જે દિવસે વારો આવે તે દિવસે કોઈને નહીં એને વડાપ્રધાન થવું હતું ઇન્દિરા ગાંધીને, પણ જન સમાજ એને માનતો નહોતો. એ કે કોઈ સંતના આશીર્વાદ મળી જાય તો થઈ જાય. પછી એ વખતે વૃંદાવનના મહાન સંત હતા કરપાત્રીજી મહારાજ. જિંદગીમાં કોઈ દી વાસણમાં ખાધેલું નહીં, હાથેથી જ ખાતા હતા. જે મળે હાથમાં લઈને ખાઈ જાય. એટલે કર જ એનું પાત્ર હતું. એનું નામ તો બીજું હતું, પણ કરથી જ પાત્ર કરીને જમતા હતા, એટલે એને કહેવાતા હતા કરપાત્રીજી મહારાજ. એના પગ પકડ્યા. એ કહે છે કે આશીર્વાદ આપો તો હું વડાપ્રધાન બનું. કે આપીશ, પણ એક કામ કરજે, અહીં ગૌ હત્યા થાય, આ ભારત એ ગૌ માતાનો દેશ છે, બંધ કરાવજો. ન કર્યું, વડાપ્રધાન બની ગઈ, પણ ગૌ હત્યા બંધ ન થઈ. પછી કરપાત્રીજી મહારાજ ત્યાં ગયા અને એલાન કર્યું કે પણ અહીંયા તો બધા દેશનું મારે શાસન સંભાળવાનું, આખા દેશનું મુસલમાનો રહેતા હોય, બધા રહેતા હોય, એ નો કાયદો થઈ શકે. એટલે એને ગૌ ભક્તોને બોલાવ્યા અને કીધું કે આપણે કાયદો પસાર કરવાનો છે. એ ગૌ ભક્તોની ભીડ જામી ત્યારે ઇન્દિરાએ હુકમ કર્યો અને ગોળીઓ મારી, અને એમાં અમુક ગૌ ભક્તોની નિર્દોષ જાન હત્યા થઈ. તેથી કરપાત્રીજીએ શાપ આપ્યો હતો કે તે મારા ગૌ ભક્તો ઉપર ગોળી ચલાવી, તારા હૈયામાં ગોળી ધરબાઈને તારું મોત થશે. જા, હું સાધુ છું, ભારતનો આશીર્વાદ આપી શકું, એમ શાપ પણ આપી શકું. આ કર્મનો હિસાબ. કોઈ એવું કહેતા કળયુગમાં શાપ નથી ફળતા, આશીર્વાદ નથી ફળતા, એવું નથી. જેનામાં બેલેન્સ હોય એનું એકાઉન્ટ હાલે જ. તમારા બેલેન્સ ન હોય તો પછી ચેક બાઉન્સ થાય. બાકી બેલેન્સ હોય તો એમ જેને ભજન રૂપી મૂડી છે, ભગવાનના વિશ્વાસ રૂપી મૂડી છે, સદજ્ઞાન રૂપી મૂડી છે, સત્કર્મ રૂપી મૂડી છે, એના દિલને તમે દુખવો તો તમે ગમે એવી સીટ ઉપર હો તો જ્યારે સમયનું ચક્ર ચાલે ત્યારે તમારું કાંઈ હાલે નહીં. આ 23 એપ્રિલ 1973 એ અજબ ખાન ને મારવાનો હતો, અને એને પાકો પ્લાન કરેલો ત્યાંના વડાપ્રધાને. અને એને ખબર હતી કે ગાડી લઈને એ જ તે જ્યાં શહીદ ભગતસિંહને જે જેલમાં ફાંસી અપાણી હતી ત્યાર પછી એ જેલ આખી નાબૂદ કરી દેવા આવી. માત્ર એને આજે પણ એ ફાંસીનો માસડો ત્યાં ઊભો છે, અને ત્યાં મોટું સર્કલ બનાવી દીધું, ગાર્ડન કરાવી દીધો. એ જેલ જ પછી ધસ્ત થઈ ગઈ. એ સર્કલ પાસે ઓલાય મારવાનું હતું નક્કી કરેલો સમય, એ જ દિવસ, એ જ 33 વર્ષ પછી, અને એ જ વાર શુક્રવાર હતો અને હાંજનો સમય હતો. ઓલો ગાડી લઈને નીકળ્યો તો તે દિવસે અફઝલ બેઠો તે કાયમ જમણી બાજુ બેઠો, આજે એ ડાબી બાજુ બેઠો, ઓલો જમણી બાજુ બેઠો. ફાયરિંગ કર્યું ત્યાં એ જ મોહમ્મદ ખાનના દીકરાને ત્યાં કેટલી ગોળી લાગીને ધરબાઈ ગયો, મરી ગયો. જયસી કરણી વૈસી ભરણી. બાપ, તમે કોકને છેતરો, તમારે પણ એ જ રીતે તમારું છેતરાઈને કર્મફળ ભોગવવું પડે. માટે સુખી થવું હોય સત્કર્મનું વાવેતર કરો. ભારતનું ગોરખ પ્રેસમાંથી બહુ પ્રસિદ્ધ થતું મેગેઝિન છે જનકલ્યાણ. એ જનકલ્યાણ મેગેઝિનમાં વર્ષો પહેલા જૂના મેગેઝિનમાં મેં એક લેખ વાંચ્યો હતો સત્યાનંદ સંન્યાસીનો. બહુ પવિત્ર સંન્યાસી હતા. એ કુંભ મેળામાં ગયેલા તો એમ થયું કે આ કુંભમાં આવા અમુક અમુક બહુ પવિત્ર આત્માઓ હોય, અને આપણને ખબર ન હોય, આપણે બહુ ઉપલી સપાટીએ રમનારા માણસો. એ બધી અમુક વિભૂતિઓ આવતી હોય ત્યારે એ ઈશ્વરની ચેતનાઓ આવતી હોય, અને અમુક ઈશ્વરની ચેતનાનો આપણે વિરોધ કરવા જઈએ તો આપણે ખલાસ થઈ જઈએ. એને એમ થયું કે આ સંત મહાત્માને એકવાર ભંડારો કર્યો હોય તો સારું. તે સત્યાનંદજીએ 12 વર્ષ સુધી ભિક્ષા માગી, પોતે રોટલી કે ખીચડી કે કંદમૂળ ખાઈને રહે, અને ભેગા કર્યા, અને ભેગા કરેલા રૂપિયાની સોનામોર કરાવી નાખે. અને પછી એ સોનામોર એ એક મોટો લાકડાનો દંડ હાથમાં રાખતા હતા, સંન્યાસી હતા એટલે એ લાકડાના દંડમાં સોનામોરો ભરતા હતા. પછી જ્યારે પુનઃ 12 વર્ષ પછી, એટલે સમજો ને આજથી આ ઘટના ઘટી એને તે લગભગ 40 વર્ષ થઈ ગયા છે. એ વખતે એ વૃંદાવનથી પાછા
કુંભ મેળામાં પ્રયાગમાં જતા હતા, રસ્તામાં એક કોઈને પૂછ્યું કે મારે એક રાત રોકાવું છે, ભોજનની વ્યવસ્થા. હા, અહીંના એક બહુ ઉદાર દિલના શેઠ છે, દયાળુ છે, અને જે કોઈ સાધુ સંતો આવે છે એને જમાડે છે. એટલે એના ઘરે ગયા, ભિક્ષામ દેહી ભવતુ મૈયા કરીને ઊભા રહ્યા, ઓલાએ સારા ભોજન કરીને જમાડ્યા. વાતની વાતમાંથી વાત કરી કે મારા દિલની ભાવના છે કે મારે આ વખતે કુંભ મેળામાં પવિત્ર સંતોનો ભંડારો કરાવવો છે. બહુ સારું. પછી તો સૂઈ ગયા. એની લાકડી હતી, દંડ એ એક બાજુ મૂક્યો હતો. ઓલા શેઠનું રાતે મન બગડ્યું કે આ સંન્યાસીને હું આ વારે વારે લાકડી જોતા હતા, લઈને જોઈ લઉં. અને જોઈ પત્ની ને પતિ ઊભા થયા, અને એવું અમુક ઊંઘાડ્યું, ઘાટી ઊંઘ આવી ગઈ. દંડ લઈ ખોલ્યું તો આખી હોનામોરની ભરેલી હતી, એમાં 400 સોનામોરો હતી. એ કાઢીને સેમ એ સાઈઝના પાણા ભરી દીધા અને હતી એમને મૂકી દીધી. સત્યાનંદજી તો કુંભ મેળામાં ગયા બીજા દિવસે. ત્યાં જઈ જે કોઈ અખાડાના પ્રમુખ હતા એને મળ્યા કે મારે તમને આ વખતે ભંડારો કરવો છે. તો કે રસોઈ થશે 350 રૂપિયા થશે. અરે 350 સોનામોર, કોઈ ચિંતા કરતા નહીં, આપ મારા તરફથી કાલનો ભંડારો જાહેર ડિક્લેર કરી દો. જાહેર કરી દીધું વંશ. પછી તો બધાએ સીધું પાણી લાવ્યા. બીજે દિવસે જે સંન્યાસી આવ્યા એને થોડું દાન દક્ષિણા આપવાનું હતું. એટલે ઓલા જે પરંપરાના પ્રમુખ હતા, રસોડાના મેન, એને કીધું કે હવે તો સીધું પાણી આવી ગયું છે, અમુક આ વસ્તુ લાવવાની છે, તમે થોડાક પૈસા આપો. એટલે એને એમ થયું ચાલો ના આપી દો, આપણે શું સુક્ત જ કરવા છે. અને જ્યાં લાકડી ખોલી તો સોનામોરની જગ્યાએ શું નીકળ્યા? પાણા. હવે કરવાનું બધું જ સીધું પાણી થઈ ગયું, રસોઈ તૈયાર થઈ ગઈ છે. હવે આને કરવાનું હું? એટલો એને આઘાત લાગ્યો. એ સત્યાનંદજી તરત જ ત્યાંથી કે હું થોડી વારમાં આવું છું, અને ત્રિવેણી ગંગામાં સ્નાન કરવા ગયા અને ત્યાં જળ સમાધિ લઈ લીધી. ઓલાને તો એમ થઈ ગયું હતું કે મારે 400 રૂપિયા 400 હોનામોર રહી. અને પુણ્યનો જથ્થો હોય ને ત્યાં સુધી એ તમને ડબલ વાત કરી નાખે. 400 ની 800 હોનામોર થઈ. અને એને કોઈ દીકરો નહોતો થતો. ભગવાનને પછી એ કુંભ મેળામાં આવ્યા, પ્રાર્થના કરી ભગવાનને, અને સાધુ સંતો એને એક દીકરો પણ થયો. દીકરો 18 વર્ષનો થયો અને બીમાર પડ્યો અને ખર્ચો કરવા માંડ્યા. તે 400 ની 800 હોનામોર વપરાઈ ગઈ. દીકરો હાજો જ ન થાય. પછી આ કહે છે ફરીને કુંભ મેળાનો અવસર આવ્યો. એક તો વચ્ચે વયો ગયો ફરીને 24/12 પછીનો. ત્યારે આ કહે છે કે બાપુજી મારી એક ઈચ્છા છે, હું કે કુંભ મેળામાં જઈએ અને સાધુનો ભંડારો કરાવો ને તો આપણે હારા થઈ જઈએ. એટલે એકનો એક દીકરો હતો. ત્યાં ગયા, સાધુનો ભંડારો કર્યો, બધાને જમાડ્યા. પછી આ એના દીકરા પાસે જઈને કહે છે કે બેટા હવે, ત્યારે હસતો કે બસ હવે આપણો હિસાબ પૂરો થયો, હું જાઉં છું. તો કે તું કોણ? ત્યાં કે જે સત્યાનંદ સંન્યાસી તમારે ત્યાં આવ્યા હતા અને રાતમાં તમે હેરવી લીધી હતી 400 હોનામોર, એ હું સંન્યાસી છું. મારો હિસાબ ચૂકતો થયો, એટલે હવે તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. જો આ આકાશમાં નગારા વાગ્યા, એ ઈશ્વરના દરબારમાં ગયા. અને યાદ રાખજો, આને તો હજી એનું કર્મ ફળ એને તો દીકરા રૂપે થઈને લઈ લીધું, પણ હજી 184 આને જે દગો કર્યો છે સાધુને, જે એનું તો એને બહુ ભોગવવું પડશે. આ તો એટલું જ પૂરું થયું. ઓનલી ફોર કર્મનો હિસાબ મનુષ્યોનીમાં લેવાય છે, ઇતરીઓનીમાં નહીં. શેમાં? મનુષ્યોનીમાં. યાદ રાખજો, આ વાત પી જવા જેવી છે. પી જશો તો પામી જશો. તો 4 બહેનો ભેગી થઈ ત્યાં, હો મહેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, 4 બહેનો ભેગા થયા હતા. એક બેન વાતે વળગી, એ કે અમે તો દૂધ લાવીએ અને ગરમ કરવી તે 12 કલાક નો બગડે. તે બીજી કે હું ગરમ લાવું અને ઠંડી જગ્યામાં મૂકી દઉં કોલ્ડ સ્ટોરેજ વાળી રૂમમાં, તે 24 કલાક 2 દી નો બગડે. ત્રીજી કે હું તો કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દઉં તે 10 દી નો બગડે. ત્યાં ચોથી કે હું ક્યાંય ન મૂકું તો કોઈ દી નો બગડે. એટલે
ઓલી ત્રણેય બેનપણીઓ કહેવા માંડી, પણ તું ક્યાં મૂકે? કાંઈ ને, પી જવાનો. હવે બગડે કોઈ દી? હે મારા બાપ, આજની વાતો તમે જો પી જશો, તમે આખી જિંદગીમાં ક્યાંય નહીં બગડો. આખી જિંદગી તમારી જય જયકાર થઈ જશે, જિંદગીનો રંગ લાગી જશે. એવી આજની આ કર્મ સિદ્ધાંતની વાતો જગાડનારી વાતો છે. એટલે આ સમજવા જેવી વસ્તુ છે કે આપણે જે કાંઈ કરીએ એ આપણું કરેલું જ આપણને મળે છે, કોકનું કરેલું મળતું નથી. માટે બહુ વિચારીને કર્મ કરવા. મોટા સંતો તો કહે છે કે કર્મ તેરા અચ્છે હે તો કિસ્મત તેરી દાસી હે. થારા કર્મ કર, ભાગ્ય તારું દાસ બની જશે. અને નિયત તેરી અચ્છે હે તો ઘર મેં મથુરા કાશી હે. તારા ઘરમાં બધે તીર્થ કરવાની જવાની જરૂર નથી. દાન થાચી રાખ, દાન જ ખોટાને દિનબંધુ મદદ ન કરે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી સારંગપુર ગયેલા, ત્યારે સારંગપુરના રાઠોડ દાદલ સ્વામીના પગ પકડીને રડી પડ્યા. સ્વામી કહે છે, કેમ એટલા બધા દુઃખી? અરે સ્વામી, ગામ ધણી હું છું. અને યાદ રાખજો, સારંગપુરના ગામ ધણી રાઠોડ દાદલ હતા. અને જીવા ખાચર હતા, એમના જે પત્ની હતા એ રાઠોડ દાદલના સગા બેન હતા. એટલે જીવા ખાચર તો ઘર જમાય ત્યાં રહેલા, સારંગપુરના ગામ ધણી નહોતા. એ સારંગપુર ગામ તો ધાધલોનું હતું. આ તો રહ્યા હતા. અને દરબારોમાં એવું કે જેટલા દીકરાનો પાઠ આપે એટલી દીકરીને આપવો પડે, એટલે એને એ ભાગ મળ્યો હતો. અને એ ત્યાં રહેતા હતા. પણ આ ભક્ત બહુ મહાન હતા, એમના બેન જીવા ખાચર. એટલે સંપ્રદાયમાં જીવા ખાચરનું નામ અમર થઈ ગયું. કેમ છે, એને ભગવાન માટે, સંતો માટે કંઈક કર્યું હતું. એટલે જે સારું કર્યું હોય એ અમર થઈ જાય. મેં એકવાર વાત કરી હતી કે ગઢપુરમાં ઉત્સવ કર્યો રંગોત્સવનો, તે દિવસે 60,000 માણસો આવ્યા હતા. કેટલા? એમાં જીવા ખાચરને એક એવું થયું, એવા એટલા કોઈ સમૃદ્ધ માન નહોતા, એ કોઈ ગામધણી નહોતા, પણ એના દિલમાં એવું થયું કાનુડા કે આવો રંગોત્સવ મારા દરબારમાં કરાવ્યો હોય તો રંગ રહી જાય. તો એક સારો વિચાર, સારા કર્મ કરવાનો વિચાર, વંશ વીરુ, એક સારા કર્મ કરવાનો વિચાર માણસને જીવનમાં રંગ લાવી દે. અને એ ભગવાનને કીધું, પ્રભુ તમે દાદાના દરબારમાં તો ઘણા રંગોત્સવ કર્યા, એક અમારા દરબારમાં કરો ને. મહારાજ એમની સદભાવનાને જોઈ અને ગઢપુર પધાર્યા. એટલે ગઢપુરથી સારંગપુર પધાર્યા, ત્યાં ભવ્ય રંગોત્સવ કર્યો. એ રંગોત્સવમાં અનેક પ્રસંગો છે, પરંતુ મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી, આ તમે રોજે શનિ સભામાં ગાવ છો, એ ફગવા ત્યારે ત્યાં બહેનોએ માગેલા. અને મહારાજે કીધેલું કે તમારી ભાવના શુદ્ધ છે, એમ બહુ રાજી થયા છે, હજી માગો. આ તો આપ્યો જ. તમે શું કીધું? મહારાજ અમારા ગામમાં કોઈને જમના તેડા ન થાય. મહારાજ કે આપ્યું. અરે મહારાજ સીમમાં પણ ને, મહારાજ કે સીમમાં આપ્યું. એક સત્કર્મ ઇતિહાસમાં અમર બનાવી દે. એ એમના બનેવી હતા, હાળો બનેવી થાય ને. હા, અને અત્યારે તમારે કેવું ખબર છે, કોકના સંબંધ થાય ને એટલે પછી શું કે ખબર છે, આ અમારે મધર ઇન લો ને, ફાધર ઇન લો ને, સિસ્ટર ઇન લો ને, બ્રધર ઇન લો ને, હારા ઓલા કાયદેસરના ભાઈ ભાઈ થઈ જાય, ઓલા ઘરના હોય પરાયા થઈ જાય. હું આ કાયદેસરના, એટલે હું બ્રધર ઇન લો, સમજાણું? આ અમારા લો કાયદેસરના બેન ભાઈ, કાયદેસરના મા બાપ. એટલે તને જન્મ આપ્યો હતી કાયદેસરના નહીં. કે હવે બાપુજી કેમ કરવું પડશે? અરે બાપા કેમ કર ને બાપુજી એમ કે, બે નું કીધું કર, પણ ઓલાને હાવ કાઢી નાખમાં. પણ હવે હાઈ કોર્ટનો હુકમ થાય કે શું કરવું પડે? હે અંકિતભાઈ, આ રાઠોડ દાદલ પગ પકડીને રડી પડ્યા. મેં કહ્યું ગામ ધણી હતા, બીજાને દાન પણ દેતા હતા, ઉદાર પણ હતા. ઘણા આ પ્રકારના આજના રાઠોડ દાદલ હોય કે બીજી હારા થાય અને પરાય ઘરના સોચ સોચ કરે. આજના રાઠોડ દાદલ કહેવાય. મજૂર રાખ્યો તો એને કાંઈ ન આપે. એ કે ગોલકોને ખાવા જ દઉં છું. કોઈ હોય ખાવા દેવાથી ઓલું થઈ જાય ને, બિચારા એના પરિવાર ન હોય એને મજૂરી ન દેવી પડે. મહારાજે શિક્ષાપત્રીમાં સાફ લખ્યું કે મારા આશ્રિતોએ પોતાને ઘરે કંઈક પણ જે કોઈ મજૂર તરીકે, કર્મચારી તરીકે રાખ્યા
તો એને હોય એને કીધું હોય એનું મજૂરનું શોષણ ન કરવું. બાપ તમે શેઠિયા છો, મજૂરનું પોષણ કરવાનું હોય, શોષણ નહીં. પણ આપણે શું કરીએ છીએ? એનું શોષણ કરવા માંડીએ છીએ. બહુ તકલીફ છે. સ્વામી દીકરો થયો છે, આખા ગામમાં મારી આબરૂ કાઢી નાખી. એ કે ગાયોના વાસડા છોડી મૂકે અને કે કોકનો વાસડો કોકને ધાવે. મારે હું બધા મારે એના ફરિયાદ આવે. ગામમાં મોઢું દેખાડો પણ રહ્યું નથી. આ તો ગોપાળાનંદ સ્વામી એવું કહેતા કે આમ હું કોકને સામું જાઉં ને તો એને 10,000 જન્મનું પૂર્વનું 10,000 જન્મનું પછીનું કર્મ ફળ દેખાય. આવા સમર્થ સાધુ, સમ્રાટ સાધુ. સ્વામી કે સાંભળો શેઠ, અરે દાદલ, તમારે પેલા કોઈ મજૂર હતો? કે હતો ને. હું થયું? એ કે 20 વર્ષ પહેલા મરી ગયો. શું કામ? તો કે ખાવા આપતો બીજું કઈ નહોતું આપતો, પછી મરી ગયો. મહારાજ કે જે મજૂર મરી ગયો ને એ જ આ તમારો દીકરો થયો છે. 20 વર્ષ તમે એને શોષો તો એટલે તમને શોષવા આવ્યો. આ તમારો કર્મફળનો હિસાબ પૂરો થાય છે. હવે મહિના પછી એ વયો જાય છે ભગવાનના ધામમાં. અહીંયા ભગવાનના સાધુના દર્શન થયા એટલે એને તો અક્ષરધામ પાકું થઈ જાય છે. તમારું હજી વિચારજો. આ કર્મફળ છોડે નહીં. આપણને ઘણાને એવો પ્રશ્ન થતો હોય છે કે સ્વામી પાપી છે એ સુખિયા અને હારા કર્મ કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, સત્સંગ કરીએ છીએ, અમે દુખિયા કેમ? આપણું ભૂલ છે. આપણી ગણતરી કંઈક ઊંધી છે. હું તમને પૂછું, કોર્ટમાં જાજો, જાજા નીતિમાનને પ્રમાણે કોઈ ગુંડા હોય, ખોટું કરનારા હોય, જાજા કોણ હોય ત્યાં? દવાખાને જાજો, જે નિર્વ્યસની હોય અને નિયમમાં રહેતા હોય એવા જાજા બીમાર પડે છે કે દારૂ પીતા હોય, વ્યસન રાખતા હોય, ન ખાવાનું ખાતા હોય એવા જાજા હોય છે? તો સીધો જ હશે હિસાબ છે ને. તમે માત્ર ઉપલી સપાટીથી ન જવો. આ ભૂલ અર્જુનજીને થઈ હતી. એક માછીમારને દેખીને અર્જુનજી અને શ્રી કૃષ્ણ ભગવાન રથમાં બેસીને જતા હતા. ભગવાનને કહે છે કે પ્રભુ અમે તમારા ભગત, તો અમારે વનમાં ભટકવું પડે. ના માછીમાર કેટલો રૂપિયા વાળો છે. કૃષ્ણ ભગવાન કાંઈ ન બોલ્યા. ભગવાન કે ટાણે એનો ઉત્તર આપીશ. પછી ફરી વાર 15-20 વર્ષ પછી પાછા વનમાં જતા હતા. ત્યાં એક હાથી પોતાની હુંડમાં ખંજોળ આવતી હતી એટલે મોટું ઝાડવાનું બેલો ખોલાવીને હુંડ લઈને આમ ખંજોળતો, એમાં ઝાડનું ડાળું ફસાઈ ગયું ને હુંડ બંધમાં ભરાઈ ગઈ. એટલે 2 પગ્યા ઊંચો લટકે. ન નીકળી શકે, ન છટકી શકે, ન અટકી શકે, ન ભટકી શકે, એટલે લટકી શકતો જ. અને એમાં પછી જીવડા પડ્યા, કાળી સિંહ નાખે અને હજારો જીવડાઓ એને કોતરી ખાતા હતા. એ કહે છે કે પ્રભુ એટલે માછીમારને એટલું બધું સુખ હતું ને આ હાથીને બિચારું ભોળું પાણી ઘાસ ચારો ખાનારું, એને આ દુઃખ. ત્યારે ભગવાન કહે છે કે એ જે માછીમાર હતો ને એ આ પોતે આનો આ છે. એ માછીમાર હતો ને એ જ હાથી થયો છે. અને જેટલા માર્યા હતા એ બધા આના જીવડા. એની આનું લોહી પીધું તો આજે એનું લોહી પીવા આવ્યા છે. આ કર્મ ફળનો હિસાબ છે, કોઈ દી છોડે નહીં. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા કે એક રાજાના દરબારમાં એક રાજાએ એમના પંડિતોને, વિદ્વાનોને પ્રશ્ન પૂછ્યો, છે નથી નથી નથી, છે નથી 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 છે, એ પ્રશ્નનો ઉત્તર આલો. એ ઉત્તર આલો. કોઈથી ઉત્તર ન થયા. રાજા કે મહિનામાં નહીં આપો તો ગાણીએ ગાલીને તેલ કાઢીશ. પછી તો બધા મૂંઝાણા. એમાં એક સારા સંન્યાસી બુદ્ધિશાળી અમારે તૃપ્ત સ્વામી જેવા હશે મળી ગયા. એ કે એમાં હું હાલો ને હું ઉત્તર આપી દઉં. એ જાતા હતા ત્યાં રસ્તામાં એક સંન્યાસી મળ્યા, એને લેતા ગયા. એક નગર શેઠ હતા, એને લેતા ગયા. એક ભિખારી હતો, એને લેતા ગયા. અને રાજા પાસે ગયા. રાજા તમારા પ્રશ્નના ઉત્તર જોતા છે ને? હા. તો કે એક સિંહાસનમાં તમે બેસો ને તઈને આજુબાજુ ઊભા રાખી દો. તઈને ઊભા રાખી દો. આ તમારા ઉત્તર. તો કે શું? તો કે જો આ નગર શેઠ આ છે ને છે એનો ઉત્તર આ. તો કે શું? એને પૂર્વે હારા કર્મ કર્યા હતા, અત્યારે પણ હારા કર્મ કરે છે. જ્યાં કોઈ જરૂરિયાતમંદ હોય એને દાન દક્ષિણા આપે છે,
મંદિર કરે છે, સાધુ સંતોને જમાડે છે, બહેનો દીકરીઓને દાન આપે છે, વૃક્ષનું વાવેતર કરે છે, પોતે મળ્યું હોય એનો એ સદુપયોગ કરે છે. પૂર્વે કર્યું હતું એટલે આ મોટા નગર શેઠ થયા છે, કરોડોપતિ, અત્યારે પણ ઉપયોગ કરે છે, એટલે ભવિષ્યમાં પણ એ પાછા મહાનના મહાન રહેશે. ઓકે છે ઓકે. નહીં, આ ભિખારી કે પૂર્વે કાંઈ કર્યું નહોતું, અત્યારે કોઈક દાન દે તો હારો દારૂ પી જાય છે એનો તે, એટલે ભવિષ્યમાં એ આંદોલન છે. ઓકે, તો નથી છે આ સંન્યાસી. પૂર્વે સારું કર્મ કર્યું, એ પૂર્વે એવા કર્મ નહોતા, રાજન્મે સંન્યાસી ત્યાં, પણ અત્યારે ટુકડા ત્યાં હરી ટુકડામાંથી ટુકડો કરીને આપે છે અને અનેક સારા કામ કરે છે. માટે આ વખતના છે. એટલે આ વખતે ભલે એ સંન્યાસી છે, પણ ભવિષ્યમાં એ કાં તો ચક્રવર્તી સમ્રાટ થાય છે, અને કાં તો ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર કે હનુમાનજી કે પ્રહલાદ કે હરિશ્ચંદ્ર રાજા કે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી સમર્થ થાય છે અને લાખોનો લાડીલો અનેકનો આદર્શ બનશે. કેમ છે? સારા કર્મ કરે છે. તો કે નથી છે એનો નમૂનો, અરે છે નથી એનો નમૂનો તમે. રાજા તો ચકરી ખાઈ ગયા, હું આ તો સાધુ છે, એને કોની પડી હોય? સાચે સાચું કહેશું, હરી રાખે એમ રહેશું. કે તમે તો કે હું, તમે સારા કર્મ કર્યા હતા ને એટલે આ તમને આ વખતે રાજપદ મળ્યું છે. પણ રાજના મદમાં આવી અને આજ તમે બીજાને અન્યાય કરો છો, અધર્મ કરો છો, ગરીબની આંતરી કકડાવો છો. દેહ પડે એટલી વાર છે તમારી. છે પણ હવે નથી. સાધુની વાત સાંભળીને રાજા ચોંકી ગયા. છે ને સેનામાં નામ લખાઈ દીધું, સારા કામ કરીને જન્મ સુધારી લીધો. એટલે આપણી ગુજરાતી કહેવત છે, હાથે એ સાથે. માટે સારા કર્મ કરી અને જિંદગીની સફળતા મેળવી લેજો, તો જિંદગીનો રંગ રહેશે. આપણા ફળ આપણે પામવાના હોય છે, કોઈ બીજો પામતો નથી. માટે સુખી થવું હોય તો સારંગપુરના રાઠળ દાદલ જેવી ભૂલ થતી હોય તો સુધારી લેજો. આ રાજા જેવી ભૂલ થતી હોય તો સુધારી લેજો. સત્યાનંદ સંન્યાસીની સાથે ઓલાએ દગો કર્યો તો એવી ભૂલ થતી હોય તો સુધારી લેજો. કુભાવ, વારે કોકમાં કુભાવ થતો હોય, અભાવ આવતો હોય, સુધારી લેજો. એક કુભાવ થયો, દ્રૌપદીનો દુઃખ આવ્યું. માટે સદભાવ એ પણ મોટી મૂડી છે. માટે સદભાવ રૂપી સંપત્તિ, પ્રેમભાવ, ગુણભાવ, આ તો ઈશ્વરનો દરબાર છે. સુરેન્દ્રનગરમાં એક પુરુષોત્તમ ચરણ સ્વામી હતા. એ કે હું ઘેર બેઠા ચક્રવર્તી વ્યાજ ભોગવું છું. સંતોએ પૂછ્યું કેમ? તો કે જે કોઈ સારા કર્મ કરતા હોય એમ કહું કે આ બહુ સારા કર્મ કરે છે, હા બહુ સારા કર્મ કરે છે. આપણે કોઈના સારા કર્મને બિરદાવીએ એટલે એમાંથી 10% સીધી આપણી બેંકમાં જમા થઈ જાય. બરાબર? આપણે એટલે ગુજરાતી કહે છે આંગળી સિંધ્યાનું ફળ. કારણ અહીં એક આંગળી સિંધી હતી તો એને સ્વર્ગમાં એનાથી તૃપ્તિ મળતી. માટે સારા કામ થતા હોય તો એમાં આપણે ન થાય તો સારા કામ કરવાની પ્રેરણા આપીએ, એનો આપણને ભાગ મળે. માટે આ પુરુષોત્તમ ચરણ સ્વામી જેવી સમજણ કેળવજો, એ પણ બહુ કામનું છે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણને પણ સત્કર્મ, સદભાવના અને સદવિચારો રૂપી મૂડી આપી આપણે પણ આપણા જીવનને અમૂલ્ય બનાવી શકીએ, ધન્ય બનાવી શકીએ, સાર્થક બનાવી શકીએ. એવી શક્તિ, ભક્તિ મને, તમને, તમારા પરિવારજનોને અને તમારા સંબંધીજનોને અને આ મંદિરમાં જાણે અજાણે આવનારા બધાને પરમાત્મા પ્રદાન કરે એવી વાલા રાજાધિરાજ મહારાજ અને મંદિરમાં બિરાજતા તમામ દેવો અને આવી સભામાં તો મુક્તો પણ હાજર હોય, બધા મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.